ઉદાહરણના દાખલા. પહેલું ઉદાહરણ, એક ધાતુના ગોળાને સ્પર્શ્યા વિના તેને કેવી રીતે ધન વિદ્યુત ભારિત કરી શકાય? રિયલમાં જોવા જઈએ તો આપણા ચેપ્ટર નંબર 1 ના વિદ્યુત ભાર પ્રેરણની થિયરી છે. એમાં બે સુવાહક ગોળા લીધા હતા. અહીંયા એક જ સુવાહક ગોળો લેવાનો છે, એક જ ધાતુનો ગોળો લેવાનો છે અને તેને સ્પર્શ્યા વિના ધન વિદ્યુત ભારિત કેવી રીતે કરી શકાય એની ચર્ચા જોઈએ. સૌપ્રથમ એક ધાતુનો અથવા સુવાહક ગોળો કે જે વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે, તેને એક અવાહક સ્ટેન્ડ પર ગોઠવો. આ ધાતુનો સુવાહક ગોળો છે. ધાતુનો ગોળો એટલે ધેટ મીન્સ સુવાહક ગોળો છે. તેને અવાહક સ્ટેન્ડ પર મૂકેલ છે. આ એક અવાહક સ્ટેન્ડ છે. આ અવાહક સ્ટેન્ડ ઉપર એને મૂકેલ છે. આ ગોળો વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે એનો અર્થ એવો થયો એમાં જેટલા ધન વીજભાર છે એટલા જ ઋણ વીજભાર છે. જેટલો ધન વીજભાર હશે એટલો જ ઋણ વીજભાર છે, માટે તે વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. આ પહેલી આકૃતિ, આકૃતિ નંબર 1. એટલે આપણે એવું કહી શકીએ કે ભાઈ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક સુવાહક ગોળો કે જે વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે, જેને અવાહક સ્ટેન્ડ પર મૂકેલ છે. આ તમારે લખવું પડે, જે હું બોલી રહ્યો છું તમારે લખવું પડશે. હવે એક ઋણ વિદ્યુત ભારિત પ્લાસ્ટિકનો સળિયો હું ગોળાની નજીક લાવું છું. એક ઋણ વિદ્યુત ભારિત પ્લાસ્ટિકનો સળિયો આપણો ધાતુનો ગોળો હતો. હવે એની નજીક એક ઋણ વિદ્યુત ભારિત પ્લાસ્ટિકનો સળિયો આપણે લઈ આવીએ છીએ. એ ઋણ વિદ્યુત ભારિત છે. અહીંયા અવાહક સ્ટેન્ડ દોરતો નથી. હવે આપણે સ્વીકારી લેવાનું કે અવાહક સ્ટેન્ડ ઉપર છે. જેવો હું અહીંયા આગળ ઋણ વિદ્યુત ભારિત પ્લાસ્ટિકનો સળિયો લાવીશ એટલે થશે શું? આ ગોળાની અંદર જે ધન વીજભાર જે છે એની તરફ આકર્ષાશે. પણ આપણે જાણીએ છીએ કે ધન વીજભાર દળદાર છે, માટે એ ગતિ કરી શકતા નથી. તો જે પેલા મુક્ત ઇલેક્ટ્રોન હશે અહીંયા આગળ, એ ઇલેક્ટ્રોન આનાથી અપાકર્ષાશે, કારણ કે આ ઋણ વિદ્યુત ભારિત છે. ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુત ભારિત એટલે અપાકર્ષી બળ લાગશે. અપાકર્ષી બળ લાગશે એટલે ઇલેક્ટ્રોન ત્યાંથી દૂર જશે. એટલે અહીંયાથી ઇલેક્ટ્રોન જે છે એ દૂર જશે. હવે ધન અને ઋણ વીજભાર બંને હતા, એમાંથી એક ઇલેક્ટ્રોન આ તરફ ગયો એટલે ધન વીજભાર ખુલ્લો પડ્યો કહેવાય. અહીંયા આગળ જેમ ઇલેક્ટ્રોન દૂર જતા જશે તેમ અહીંયા ધન વીજભાર જમા થતા જશે. એક ક્ષણ એવી આવશે કે જેટલા ઇલેક્ટ્રોન આ ઋણ વિદ્યુત ભારિત પ્લાસ્ટિકના સળિયાથી અપાકર્ષાતા હતા એટલા દૂર જતા રહેશે અને એટલો ધન વીજભાર ખુલ્લો પડેલો હશે જે પ્લાસ્ટિકના સળિયાની નજીકની સપાટી પર છે. અહીંયા આગળ ગોળાને આપણે જો કોઈ અર્થિંગ કરેલું હોત તો ઇલેક્ટ્રોન ત્યાંથી દૂર ભાગી જાય, પણ અહીંયા અર્થિંગ નથી એટલે ગોળાની સપાટી પર જમા થાય છે. ઓકે, યાદ રાખજો અહીંયા ગોળામાં રહેલા બધા ઇલેક્ટ્રોન ત્યાં તરફ જતા નથી, પણ જ્યારે એકબીજાને અપાકર્ષવાની પરિસ્થિતિ શૂન્ય થઈ જાય છે ત્યાં સુધીના ઇલેક્ટ્રોન આ તરફ જાય છે. ઓકે, જે આકૃતિ નંબર આપણે 2 માં દર્શાવેલ છે. હવે કામ કરીએ છીએ.
પ્લાસ્ટિકનો સળિયો ગોળાને સ્પર્શ્યા વગર ત્યાંનો ત્યાં જ રાખીએ છીએ, પણ હવે આ ગોળા સાથે અર્થિંગ કરીએ છીએ. જો આકૃતિ નંબર 3 જો આપણો સુવાહક ગોળો અહીંયા ઋણ વિદ્યુત ભારે પ્લાસ્ટિકનો સળિયો છે અને જેને કારણે આ ધન વીજભાર અહીંયા આકર્ષાયેલા છે, જકડાયેલા છે. અહીંયા આગળ ઇલેક્ટ્રોન જમા થયેલા હતા. હવે મેં તમને એવું કીધું કે આની સાથે અર્થિંગ કરીએ છીએ. ચલો હવે અહીંયા અર્થિંગ કરીએ છીએ. આ અર્થિંગ કરીએ. આપણને ખબર છે આ અર્થિંગ ની નિશાની છે થિયરીમાં મળી. અર્થિંગ કરવાનો અર્થ પણ આપણને ખબર છે કે જમીન સાથે પૃથ્વી સાથે જોડવું. જેવું અર્થિંગ કરીશું એટલે આ જે ઇલેક્ટ્રોન જે છે ઇલેક્ટ્રોનને તો આ પ્લાસ્ટિકના ઋણ વિદ્યુત ભારિત સળિયાના કારણે દૂર જવું હતું. એટલે જેવો તમે અહીંયા આગળ અર્થિંગ કરશો એટલે આ બધા ઇલેક્ટ્રોન દૂર ભાગી જશે. ક્યાં જતા રહેશે? તો કે અર્થિંગ મારફતે જમીનમાં જતા રહેશે. એટલે અહીંથી ઇલેક્ટ્રોન જે છે એ જમીનમાં જશે. આ ઇલેક્ટ્રોન જમીનમાં જતા રહેશે. જેમ જેમ ઇલેક્ટ્રોન જમીનમાં જતા જશે એટલે અહીંયા આગળ ઇલેક્ટ્રોન જે જમા હતા એ બધા આ તરફ જમીનમાં જતા રહે. હવે અહીંયા આગળ આ ઋણ વિદ્યુત ભારિત પ્લાસ્ટિકના સળિયાથી અપાકર્ષાયેલો હવે એક ઇલેક્ટ્રોન બાકી નથી રહ્યો. તેથી હવે અર્થિંગ રાખીએ ના રાખીએ કોઈ ફેર પડશે નહીં. ઘણા એમ પણ વિચારી શકે સાહેબ આ અર્થિંગ છે, પૃથ્વી છે, પૃથ્વીમાંથી ઇલેક્ટ્રોન આવે નહીં. ભાઈ ઇલેક્ટ્રોન એટલા માટે ન આવે કે અહીંયા ઇલેક્ટ્રોનને આકર્ષવા વાળું કોઈ નથી. કારણ કે આ જે ધન વીજભાર ખુલ્લા છે તો ઓલરેડી આ પ્લાસ્ટિકના ઋણ વિદ્યુત ભારિત સળિયાથી આકર્ષાયેલા છે. એટલે જમીનમાં ઇલેક્ટ્રોનને આકર્ષવા વાળું કોઈ નથી. એટલે ઇલેક્ટ્રોન જમીનમાંથી પૃથ્વીમાંથી ગોળા પર આવતા નથી. એટલે હવે અર્થિંગ દૂર કરવાની કોઈ ફેર પડવાનો નથી. એટલે એક કામ કરું છું, હવે હું અર્થિંગ દૂર કરું છું. આ ઋણ વિદ્યુત ભારિત પ્લાસ્ટિકનો સળિયો એઝ ઇટ ઇઝ એને દૂર કરતા નથી. ધ્યાન રાખજો એ સુવાહક ગોળાની નજીક એને સ્પર્શ્યા વગર એની નજીક જેમ હતો એમનો એમ રાખેલો છે. એને કારણે આ જે ધન આયનો જે જકડાયેલા હતા એઝ ઇટ ઇઝ. હવે મેં અર્થિંગ દૂર કરી દીધું. આકૃતિ નંબર 4. હવે હું ઋણ વિદ્યુત ભારિત પ્લાસ્ટિકનો સળિયો દૂર કરું છું. જેવો ઋણ વિદ્યુત ભારિત પ્લાસ્ટિકનો સળિયો દૂર કરીશ તો આ જે ધન વીજભાર જે છે એકબીજાને અપાર કરશે. એટલે એકબીજાથી દૂર જશે અને સંતુલિત સ્થિતિ પ્રાપ્ત કરશે, જે અહીંયા આકૃતિમાં આપણે બતાવીએ છીએ. આ આકૃતિ નંબર 5 છે. અહીંયા આગળ જે પેલા ધન આયનો હતા એકબીજાને અપાર કરશે. કેમ? ઋણ વિદ્યુત ભારિત પ્લાસ્ટિકનો સળિયો નથી એટલે હવે એકબીજાને માત્ર અપાકર્ષી બળ લગાડશે. એને કારણે આ ધન વીજભાર એકબીજાથી દૂર જાય છે. આમ તે સંતુલન સ્થિતિ પ્રાપ્ત થાય તે રીતે ગોઠવાઈ જાય છે. આમ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ ગોળો એ ધન વિદ્યુત ભારિત બની ગયો. આ તો આપણું ઉદાહરણ નંબર 1. મેં આ જે આકૃતિનું જે વર્ણન કર્યું એ તમારે લખવાનું નથી. ક્લિયર? જે અહીંયા આગળ મેં લખેલું નથી, મેં માત્ર બોલ્યો છું. તમે સતત વિડિયો સાંભળતા જશો અને એ લખતા જવાનું રહેશે. ચલો ફ્રેન્ડ્સ, ઉદાહરણ નંબર 1.2. એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં દર સેકન્ડે 10⁹ ઇલેક્ટ્રોન જતા હોય તો બીજા પદાર્થ પર કુલ 1 કુલંબ વીજભાર થવા માટે કેટલો સમય લાગશે? આવો પ્રશ્ન છે.
અહીં આપણે એવું કીધેલું છે એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં દર સેકન્ડે 10⁹ ઇલેક્ટ્રોન જાય છે. તો એક સેકન્ડમાં કેટલો વીજભાર ગયો કહેવાય? તો આપણે એ સ્પષ્ટતા કરીએ. એક સેકન્ડમાં બીજા પદાર્થમાં જતો વીજભાર. તો વીજભારનું સૂત્ર આપણને ખબર Q બરોબર N. N બરોબર તો કે દર સેકન્ડે જતા ઇલેક્ટ્રોનની સંખ્યા 10⁹ છે એટલે 10⁹ અને E એટલે ઇલેક્ટ્રોનનો વીજભાર 1.6 into 10⁻⁻19 કુલમ. આનું સાદું રૂપ 1.6 into 10⁻⁻10 કુલમ. That means દર સેકન્ડે એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં જતો વીજભાર આટલો છે. ઓકે, આપણે ટોટલ 1 કુલંબ વીજભાર મોકલવાનો છે. તો પહેલા મારે એ જાણવું પડે કે 1 સેકન્ડમાં આટલો વીજભાર એટલે કે 1.6 into 10⁻10 કુલંબ વીજભાર જવા માટે 1 સેકન્ડ, તો 1 કુલંબ વીજભાર જવા માટે કેટલો છે? તો એ લખીએ 1 કુલંબ વીજભાર ને બીજા પદાર્થમાં જવા માટે લાગતો સમય. અહીંયા ત્રિરાશી મૂકીએ તો મુકાય કે ભાઈ 1.6 into 10⁻10 કુલમ માટે 1 સેકન્ડ લાગે છે. તો 1 કુલંબ માટે કેટલો સમય લાગે છે? તો કુલ સમય બરોબર 1 ગુણ્યા 1 ભાગ્યા 1.6 into 10⁻10. તમને ખબર છે 1/1.6 એટલે 0.625. 10⁻10 ઉપર જાય એટલે 10⁻+10 આટલી સેકન્ડ. અને તમારે ફેરવો તો ફેરવાય 6.25 ગુણ્યા 10⁹ સેકન્ડ. હવે સેકન્ડ છે એને તમારે અવર્સમાં અથવા તો ડે માં ફેરવી નાખવું પડે અથવા યર માં ફેરવી નાખવું પડે. તમને ખબર પડવી જોઈએ કે 10⁹ સેકન્ડ બહુ જ મોટું મૂલ્ય થયું એટલે યર માં ફેરવવું પડે. એટલે હું અહીંયા આગળ યર વડે ભાગી નાખ 6.25 into 10⁹ ડિવાઈડ બાય, ચલો ભાઈ એક વર્ષમાં કેટલા સેકન્ડ હોય? તો કે એક વર્ષમાં પહેલા તો 365 દિવસ ગુણ્યા એક દિવસમાં 24 કલાક અને એક કલાકમાં 3600 સેકન્ડ. આ એપ્રોક્સિમેટલી 198 વર્ષ આવશે. તમે સમજી શકો 198 year is approximately 200 વર્ષ. આ આન્સર બોલો ક્લિયર છે? જોઈ લો જરા. ચલો ફ્રેન્ડ્સ, ઉદાહરણ નંબર 1.3. એક પ્યાલા પાણીમાં કેટલા ધન અણુનો વિદ્યુતભારો હશે? આવો ક્વેશ્ચન છે. ભાઈ સૌથી પહેલા તો તમારે એ ધ્યાનમાં રાખવાનું છે કે એક પ્યાલા પાણીમાં પાણીનું દળ 250 ગ્રામ હોય, એ યાદ રાખવાનું રહેશે. એક પાણીનો અણુ એનું દળ તો કે 2 હાઇડ્રોજન છે H2 માટે એનું દળ 2 ગ્રામ પર મોલ અને ઓક્સિજન અણુનું દળ તો કે 16 ગ્રામ પર મોલ. ટોટલ થશે 18 ગ્રામ પર મોલ. હવે એક પ્યાલામાં પાણીના અણુઓની સંખ્યા કેટલી? તો કે આપણને એટલી ખબર છે કે 18 ગ્રામ હોય તો 1 મોલ. 1 મોલ એટલે કે 6.02 into 10⁻23 તો 250 ગ્રામ પાણીમાં કેટલા અણુ હશે? એટલે મેં એ સ્પષ્ટતા કરી કે ભાઈ એક પ્યાલામાં પાણીના અણુઓની સંખ્યા
18 ગ્રામમાં 6.02 into 10⁻23 તો 250 ગ્રામમાં કેટલા? ત્રિરાશિ મૂકી 250 ગુણ્યા 6.02 into 10⁻23 upon 18. સાદુરૂપ આપીએ તો આવ્યો 83.61 ગુણ્યા 10⁻23 અર્થાત એક પ્યાલાની અંદર જો 83.61 ગુણ્યા 10⁻23 ઘાત જેટલા પાણીના અણુઓ હશે. આપણે તો ધન અને ઋણ વીજભાર શોધવો છે તો અમારે એ જાણવું પડે કે પાણીના એક અણુમાં કેટલા પ્રોટોન છે અને કેટલા ઇલેક્ટ્રોન છે. એટલે એ લખીએ પાણીના એક અણુમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા. તો પાણીના એક અણુમાં આપણે વિચારીએ H2O એટલે હાઇડ્રોજનના 2 પ્રોટોન H2 ના અને ઓક્સિજનમાં 8 પ્રોટોન 8 ને 10 પ્રોટોન અને 10 ઇલેક્ટ્રોન હોય છે. અને તેથી જેટલો ધન વીજભાર હશે એટલો જ ઋણ વીજભાર હશે. તેથી પાણીમાં એક પ્યાલા પાણીમાં સમાન ધન અને ઋણ વીજભાર હશે. કેટલો? તો 10 પ્રોટોનનો વીજભાર આપણને ખબર છે કે 10 ગુણ્યા 1.6 into 10⁻⁻90 તો આટલા પ્રોટોનનો વીજભાર કેટલો? ચલો તો પહેલા તો સૌપ્રથમ માટે એક અણુ નો ધન વીજભાર 10 ગુણ્યા E એટલે કે 1.6 into 10⁻⁻19 અને 10 અર્થાત 1.6 into 10⁻18. આ એક અણુનો ધન વીજભાર એટલો જ ઋણ વીજભાર જે આપણે અહીં સ્પષ્ટતા કરી દીધી છે કે ભાઈ સમાન ધન અને ઋણ વીજભાર હશે. હવે એક પ્યાલામાં ટોટલ કેટલા અણુ છે? આટલા. તો 83.61 ગુણ્યા 10⁻23 અણુ હોય તો એનો કુલ ધન વીજભાર કેટલો? તો એક પ્યાલા પાણીમાં કુલ ધન વીજભાર અથવા કુલ ઋણ વીજભાર. ચલો તો આપણે આ ત્રિરાશિ મૂકીશું કે ભાઈ એક અણુ નો વીજભાર 1.6 into 10⁻⁻18 કુલમ. તો એક પ્યાલામાં છે 83.61 ગુણ્યા 10⁻23 અણુનો કુલ વીજભાર. તો શું થશે? Q બરોબર કુલ વીજભાર ને કેપિટલ Q તો 83.61 ગુણ્યા 10⁻23 ગુણ્યા 1.6 into 10⁻⁻18. આનું સાદુરૂપ જો આપણે આપીએ તે સાદુરૂપ હું અહીંયા આપું છું તો મને મળે છે લગભગ 133.77 ગુણ્યા 10⁵ is approximately 134 ગુણ્યા 10⁵ કુલમ. અને આમ પણ લખી શકાય 1.34 ગુણ્યા 10⁷ અર્થાત એક પ્યાલામાં આટલો ધન વીજભાર હશે અને આટલો જ ઋણ વીજ.